ગુજરાતમાં ચોમાસાએ જળ સંપત્તિને નવી જીવંતતા આપી છે। ક્યાંક રબર ડેમ છલકાઈને કુદરતી સૌંદર્ય સર્જી રહ્યો છે, તો ક્યાંક મોટા ડેમોમાં પાણીની ધસમસતી આવકને કારણે દરવાજા ખોલવાની ફરજ પડી છે। ચોમાસાના વરસાદે ગુજરાતના જળાશયોને નવી ઉર્જા આપી છે। રાજ્યના અનેક ડેમોમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે, જેને કારણે ક્યાંક ડેમ ઓવરફ્લો થયા છે, તો ક્યાંક દરવાજા ખોલવાની ફરજ પડી છે। આ વધેલા જળસ્તરથી ખેડૂતોમાં સિંચાઈ માટે આશાનું નવું કિરણ જોવા મળ્યું। સાથે જ નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે। છોટાઉદેપુરમાં ગુજરાતનો પ્રથમ રબર ડેમ આકર્ષણનું કેન્દ્ર બન્યો। નર્મદાના કરજણ ડેમ અને તાપીના ઉકાઈ ડેમમાં પાણીની જોરદાર આવક નોંધાઈ રહી છે। વડોદરા જિલ્લામાં દેવ નદીમાં પાણી છોડાતા સાવચેતીના પગલાં લેવાયા છે। એક તરફ કુદરતનો અદ્ભુત નજારો, તો બીજી તરફ સુરક્ષાની જવાબદારી પણ એટલી જ મહત્વની બની। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર આવેલો ગુજરાતનો પ્રથમ રબર ડેમ ઓવરફ્લો થયો। સતત વરસાદને કારણે હેરણ નદી બે કાંઠે વહેતા પાણી ડેમ પરથી ધોધની જેમ પસાર થતા મનમોહક દ્રશ્યો સર્જાયા। આ અનોખો રબર ડેમ વરસાદી પાણીના અસરકારક સંગ્રહ માટે બનાવવામાં આવ્યો છે। ચોમાસું પૂર્ણ થયા બાદ રબરના બ્લેડરને ઊંચકીને વહેતું પાણી રોકવામાં આવશે, જેથી પાણીનો સંગ્રહ થઈ શકે। આ સંગ્રહિત પાણીનો સીધો જ લાભ ખેડૂતોને સિંચાઈ માટે મળશે અને આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર જાળવવામાં પણ મદદરૂપ બનશે। નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે કરજણ ડેમમાં પણ પાણીની જોરદાર આવક નોંધાઈ છે। ઉપરવાસના ડેડિયાપાડા અને સાગબારામાં 5 ઇંચ વરસાદ પડતા ડેમમાં અંદાજે 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના 8 દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યા, જેને કારણે 80,721 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે। હાલ ડેમની સપાટી 108.4 મીટર પર પહોંચી છે, જ્યારે તેની મહત્તમ સપાટી 116 મીટર છે। પાણી છોડાતા કાંઠાના 8 ગામોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને નદી નજીક ન જવાની સૂચના અપાઈ છે। તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં આ સિઝનમાં પ્રથમ વખત પાણીની આવક 1 લાખ ક્યુસેકને પાર પહોંચી છે। હાલ ડેમમાં 1,96,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેને કારણે ડેમની સપાટી વધીને 317.4 ફૂટ પર પહોંચી છે। વરસાદને કારણે સતત વધી રહેલી આવકથી ડેમમાં જળસંગ્રહ મજબૂત બન્યું છે। પાણીની આ સ્થિતિથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આગામી દિવસોમાં સિંચાઈ માટે પૂરતા પાણીની ઉપલબ્ધિ રહેશે। ઉકાઈ ડેમમાં થયેલી આ ભરપૂર આવક સમગ્ર દક્ષિણ ગુજરાત માટે રાહત અને આશાનું કારણ બની છે। તો વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં દેવ નદીના કાંઠા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પંચમહાલ જિલ્લાના દેવ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થતા ડેમનું રૂલ લેવલ જાળવવા 4 દરવાજા 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા, જેને કારણે દેવ નદીમાં 350 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। પાણીનો પ્રવાહ વધતા વાઘોડિયા તાલુકાના નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા માટેની સૂચના અપાઈ છે। તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને નદીના પ્રવાહથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે।